હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? આપણા વ્લોગ જોતા ઓનલી ફોર મોજે દરિયાદ હોય. તો આજનો વ્લોગ તો આપણે રાતના કેટલા વાગ્યા પીશું? રાતના 10:02 થઈ છે. તો આજનો વ્લોગ અત્યારે ચાલુ કર્યો છે, કારણ કે આપણે જવાનું છે ચોટીલા, કારણ કે કાલે ગુરુ પૂનમ છે. તો પેલા 4 વાગ્યાની આરતી લેવાની છે. આપણે કિશુબેન તૈયાર છે અને આ મેડમ તૈયાર થાય છે. હવે કેદી તૈયાર થાય પછી નીકળીએ ચોટીલા જવા માટે. પૂનમ ભરવા જવું છે, ક્યારે પહોંચશું ત્યારે દર્શન કરશું. સવારે આવીને પાછું કારખાને આપણે ગાડીએ તો જવાનું હોય. તો મળીએ આગળ, બ્લોગ કન્ટિન્યુ છે. તો ચાલો. આ તો ફાઇનલી કિશુબેનની માં તૈયાર થઈ ગયા છીએ. તો આપણે જાવી ચોટીલા. તો કન્ટિન્યુ જોડાયેલા રહીજો. નહીં દેખી છે, મળીએ આગળ. આમ મેડમ તૈયાર થઈ ગયા છે, તો આપણે નીકળી જઈએ ચોટીલા જવા માટે. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહ્યો. મળીએ આગળ. અને એ તો બારે બધા સૂઈ ગયા છે. બેસી ફાઇનલ તો આપણે સોસાયટીથી બહાર નીકળી ગયા, રોડ માટે ચડી ગયા. કીધું કહી જાય જોડાયેલા રહીજો કન્ટિન્યુ વ્લોગમાં. જોડિયા બાઉન્ડ્રી પોગી ગયા છે. અહીંયા ચા પાણી પીધા. કિશુબેનની વોશરૂમ ગયા પેટ્રોલ પંપમાં. આપણે ચોટીલા 12 કિલોમીટર રહે. જોઈ તો કેટલા વાગે તો નક્કી નહીં. આજો ખતારો મારી બાજુમાં ઉપર રાતના રાજા એટલે ડમ્ફર વાળા. મસ્ત મજાના ચા પાણી પી લીધા. આપણે રોજ જોઈ રાત પડે એટલે હાલે ચા પરથી નીકળ્યા. આપણે 50 મિનિટ બધું કાપી નાખ્યું. પડી જાય કિશુબેન આવી ગયા. પાછા કિશુબેન કે નાસ્તો કરવો હોય. પાછો બ્રેક લંબાયો. પાણીની બોટલ લીધી. બેન દઈ કે મારે તીખી વ્યક્ત બેઠા. ફાઇનલી તો ચોટીલા પહોંચી ગયા છીએ, પણ હજુ બધું બંધ છે. ત્યાં સુધીમાં આગળ નાસ્તો કરી આવી પરમાર. પહોંચી તો ગયા છીએ, બંધ છે. હાલો પરમારમાં નાસ્તો કરીએ, મળીએ આગળ. આ હોટલ કેમ લાગે? એક નંબર.
ફાઇનલ તો ચોટીલાની બજારમાં આવી ગયા છે. આયલા જાય હળવા હળવા. કેશુબેનની થોડાક પાછા થઈ ગયા. આયલા જાય. ચાલો મળીએ સીધા મંદિરે. ફાઇનલી ચોટીલા પહોંચી ગયા. આપણા માના સાનિધ્યમાં. જમ્યા ખવાઈ જાય. ફાઇનલી તો વરસાદ ચાલુ થઈ ગયો હવે. મમ્મી ક્યાં હશે કીશું? હા મમ્મીને ગોતવાની ને ગાંધીને. હા મમ્મી રામી લે હા કાંઈ ન લેવાનું હોય, આ ખાલી જોવાનું હોય. લઈ લે નથી લેવું. જોઈ લે એવડી આવી જાય મંદિરમાં. એના કેટલા કયો કાકા? ફાઇનલ કરો લેતા જ જાય. શું કરું તો લાવ્યો ને પૈસા. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? આ ઓકે બધા મજામાં છો? કાલ સાંજે પછી બ્લોગ ઉતારવાનો ટાઈમ ન રહ્યો કારણ ભાઈ ગાડીમાં હોઈ ગયા હતા. હાલો સીધા ઘરે વયા જઈએ. ઘરે રાત્રે વહેલા સવારે આવ્યા હતા, પછી ટાઈમ ન મળે બ્લોગ ઉતારવાનો.
અત્યારે જવું છે કારખાને, થઈ ગયા છે 9 વાગવા આવ્યા છે, 9:10ની વાર છે. તો પછી આઈ હોપ કે આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરતા જઈએ.